નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે। નવાયાર્ડ ડી કેબિન ખાતે ધાર્મિક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી। બાબા ખાટુ શ્યામ સાંવરિયા શેઠ અને ભારત માતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે। મહત્વનું છે કે વડોદરાના નાગરિકો માટે 210 કરોડના વિકાસ કાર્યોનો પણ પ્રારંભ કરશે। તો બીજી તરફ હર્ષ સંઘવીએ કહ્યું છે કે આપણી દીકરીઓ જો ભોળપણનો શિકાર બને તો આપ મહિલાઓ લક્ષ્મીબાઈ બનીને સામે આવો। દીકરીની ટીકા કરનારને બદલે ફસાયેલી દીકરીને બચાવવાનો સંકલ્પ કરો। सोसायटी में एक साथे ओटलाए बैठा हो त्यारे फलाना फलाना परिवार ની અંદર આવી ઘટના બની ગઈ, એની દીકરી પર કોઈ કાબુ જ નતો, એ બેન તો ફરવામાં જ મસ્ત હતા, એવી વાતોની બદલે એ આપણી ભોલી ભાલી દીકરી ફસાઈ છે, એને જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી, તે વિચારધારા જોડે આપણે સૌએ મજબૂતાઈથી આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે। जो फसायेली दुभायेली दीकरीनी टीका करवानी बदले तमे एनु रक्षण करशो, एनी जोड़े खभे मिलावीने जो तमे साथे उभा रहेशो ने तो आ समाजमां कोई भी दीकरो दीकरीने हैरान करवानुं बी विचारी नहीं सके।